મૂળ અગત્યની વાત, નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરે છે, પરમાત્માનું આમ હૃદયના ભાવ સાથે પ્રભુનું ભજન કરે છે. આંખમાંથી અશ્રુ નીકળ્યા એક બાબતે. અડધી રાત વહી ગઈ છે. સવાર સુધીમાં જો કદાચ રાધા દામોદરના ગળામાં પહેરાવેલો હાર જો મારી ગળામાં ન આવે તો મને મૃત્યુ દંડ મળે. આંખમાંથી અશ્રુ નીકળે છે, ગીત ગાવા છે, રાગ કેદારો કરવો છે. પણ નરસિંહ મહેતાએ કેદાર રાગને ગીરવે મૂક્યો છે 60 રૂપિયામાં. 60 રૂપિયામાં એક માણસ પાસે ગીરવે મૂકેલો રાગ છે કે હું રાગ કેદાર નહીં ગાઉં કોઈ દિવસ, તમારા 60 રૂપિયા જ્યાં સુધી તમને પાછા ના આપું. અને નરસિંહ મહેતાનું બ્રહ્માસ્ત્ર હતું કેદારો. ભગવાનની આરાધના કરે નરસૈયો, ભજન ગમે તેટલા ગાય, પણ પરમાત્મા ન આવે તો દામોદર કુંડે જઈ અને રાગ કેદાર કરે. અને એ કેદારો રાગ કરે ત્યારે ગીત ગાય, ત્યારે નરસિંહ મહેતા ભગવાન આવવું પડતું હતું. એનું બ્રહ્માસ્ત્ર હતું, પણ ઈ એને ગીરવે મૂકેલો હતો. અડધી રાતે આંખમાંથી અશ્રુ જાય છે, પ્રભુ મારું મૃત્યુ થાય એનો મને ડર. તમે એમ ન સમજશો કે હું મારા મરણના ડરને લઈને તમને બોલાવું છું. મને ડર એ વાતનો છે, કદાચ જો આ માળા મારા ગળામાં નહીં આવે તો ઠાકોરજી લાજ તમારી જશે, પ્રભુ તમારી લાજ જશે, તમારો મહિમા ઘટે છે. મારું તો મરણ આજ નહીં તો કાલ થવાનું જ છે. આંખમાંથી ચોધાર અશ્રુ વહે છે. વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના પગ દબાવે છે. પ્રભુ નરસૈયાને જુએ છે. રાતનો સમય તો પ્રભુ તૈયાર થવા લાગ્યા. ભગવાન શણગાર કરે. ઠાકોરજી લક્ષ્મીજી પૂછું, પ્રભુ આ અચાનક તમને અડધી રાતે ક્યાં કોઈ કામ યાદ આવ્યું? આવીને વાત કરીશ, મને જવા દો પહેલા. ભગવાન અડધી રાતે જાગી, તૈયાર થઈ અને નીકળ્યા તો ખરા, પણ જે વેશમાં નીકળ્યા હતા એ વેશમાં રહી ન શકાય. જૂનાગઢમાં આવી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન ઠાકોરજી પધાર્યા. અને જે શેઠ પાસે નરસિંહ મહેતાએ 60 રૂપિયામાં કેદાર રાગ ગીરવે મૂકેલો, અડધી રાતે દરવાજો ખટખટાવ્યો. શેઠ, એ શેઠ! આંખો ચોળતા ચોળતા શેઠે દરવાજો ખોલ્યો. નરસિંહ મહેતાને જોયા. નરસિંહ મહેતાએ કીધું, બાપા આ લ્યો 60 રૂપિયા, મને મારો રાગ આપી દો ને પાછો, મને કેદારો આપી દો ને પાછો. શેઠ બોલ્યા, અરે અરે ભક્તરાજ નરસૈયા, અરે કદાચ આ 60 રૂપિયા 2-5 દિવસ રાખ્યા હોત તો ક્યાં મારે કઈ ઉતાવળ હતી, હું ફેર પડી જાત. ભગવાન મનમાં હસે છે કે 2-5 દિવસ તો શું, હવે 2-5 ક્ષણે તમને અપાયો નથી. પણ લ્યો શેઠ, તમે આ પૈસા લો, મને આપી દો. શેઠે અડધી રાતે એની બુક ખોલી, એની પોથી ખોલી અને એક વાઉચર લીધું અને પ્રમાણમાં લખ્યું કે થોડા સમય પહેલા નરસૈયો મારી પાસેથી 60 રૂપિયાના લઈ ગયેલો ને એના બદલામાં એણે કેદાર રાગ અહીંયા ગીરવે રાખેલો. આજે હું એ કેદાર રાગ એના 60 રૂપિયા એને મને આજની તારીખે પાછા આપ્યા છે, એટલે હું એને એના કેદારો પાછો આપું છું. નીચે એ શેઠની સહી હતી. આપી તો ઠાકોરજીએ નરસિંહ મહેતા જે કેદખાનામાં હતા એ કેદખાનામાં ઠાકોરજીએ પેલું પ્રમાણપત્ર નાખ્યું. નરસૈયાની નજર પડી કે કાગળ પડ્યો, ચિઠ્ઠી પડી. ચિઠ્ઠી જોવે છે તો પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રને જોયું નરસૈયાએ. એમાં લખ્યું હતું કે 60 રૂપિયા ગીરવે
ગીરવે આપી લે આ રાગ અને એના બદલાના 60 રૂપિયા આજે મને મારા પાછા મળે છે, પરત મળે છે. પણ આશ્ચર્યની વાત નરસૈયાને એ થઈ કે આ અત્યારે પ્રમાણપત્ર મળ્યું, પણ એ પ્રમાણપત્રમાં એક વાક્ય લખ્યું હતું જયરામ દાદા કે નરસિંહ મહેતાએ મને અડધી રાતે જગાડીને 60 રૂપિયા પાછા આપ્યા છે. હું તો અહીંયા હતો, અડધી રાતે જગાડીને મને 60 રૂપિયા પાછા આપી અને એનો રાગ એને છોડાયો છે. હવે પ્રેમથી એ કેદાર રાગ ગાઈ શકે છે. નરસિંહ મહેતા સમજી ગયા કે હું તો અહીંયા કેદખાનામાં કેદ છું, પણ મારા શેઠ પાસે જઈ અને મારો કેદાર રાગ કોઈએ છોડાવ્યો તો બીજો કોઈ નહીં, મારો દ્વારિકાધીશ પોતે આવ્યો છે. દ્વારિકાવાળો પોતે આવ્યો છે. નરસૈયાના હાથમાં એ પ્રમાણપત્ર આવ્યું અને પછી નરસૈયાએ કેદાર રાગ ગાયો. ભગવાનને એટલી આરાધના કરી, પરમાત્માને આરાધન કર્યું. દર્શન દ્યો ઘનશ્યામનાથ મોરી પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે, પાણી પી કરે પ્યાસ બુઝાવો ને ગોકુલ રક્ષાયા. ગોપાન ગોકુલ રક્ષાયા. અહીંયા ગોપ નથી કીધું. સંસ્કૃતની ભાષામાં અહીંયા નહીં તો તમે જુઓ, આપણે તર્પણ ચાલતું હોય તો પિતૃ માતૃ શબ્દ આવે, પણ શું આપણે શબ્દ શું વાપરીએ છીએ? પિતરો. એટલે બંને આવી ગયા, માતુ અને પિતૃ. અહીંયા ગોપી કે ગોપ શબ્દ ન વાપર્યો, ગોપાન. નંદ બાબાએ ખાલી ગોપ એટલે કે ખાલી ગ્વાળને જ ગોકુળની રક્ષાનું કામ નથી હોપ્યું, ગોપીઓને પણ સોંપીને ગયા છે. ગોપાન ગોકુલ રક્ષાયા, બધાને કામ સોંપીને ગયેલા. એ નંદ બાબા જ્યારે વસુદેવના કહેવાથી હરિભજન કરતા કરતા પાછા આવે છે અને ત્યારે ખબર પડી કે અહીંયા પૂતના આવી હતી. પછી એ પૂતનાના શરીરના ટુકડા કરીને અગ્નિ સંસ્કાર કર્યો. પણ અગ્નિ સંસ્કાર વખતે રાક્ષસીના અગ્નિ સંસ્કાર થયા ત્યારે એના શબમાંથી સુગંધિત પ્રવાહ નીકળ્યો છે, સુગંધિત ધુમાડો નીકળ્યો છે. ભાગવતજી લખે છે. શું કામ એને? તો કહે છે ભગવાનનો સ્પર્શ થઈ ગયો. આ દુનિયામાં જેને જેને ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ થઈ જાય છે એ સુગંધિત બની જાય છે, એનું જીવન ધન્ય બની જાય છે. માટે આપણે ભજન તરફ જઈએ. અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ સાધન છે સત્સંગ. સત્સંગ વગર અવિદ્યા મરે જ નહીં કોઈ દિવસ. તો એવી આ પૂતના ઉદ્ધારની કથા છે. ભગવાને કહ્યું જીવનમાંથી પૂતનાનો ઉદ્ધાર કરજો, પૂતનાને મારી દેજો. પહેલા ભગવાને પૂતના ઉદ્ધાર કર્યો. માં યશોદાએ 8 શ્લોકની અંદર પૂતના કવચનું ગાન કર્યું છે, પૂતનાષ્ટક ગાયું છે. એક એક ભગવાનને યાદ કર્યા છે કે મારા દીકરા રમતો હોય ત્યારે રક્ષા કરજો, જમતો હોય ત્યારે રક્ષા કરજો, સૂતો હોય ત્યારે રક્ષા કરજો. બધી જ અવસ્થામાં મારા કનૈયાની તમે રક્ષા કરજો. મારા કનૈયાના મનની રક્ષા કરજો, એના બુદ્ધિની રક્ષા કરજો, એના પ્રાણની રક્ષા કરજો, એના ચિત્તની રક્ષા કરજો. આ બધી જ વાત માં યશોદા ભગવાનને પ્રાર્થના કરે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ ભગવાન મારા દીકરાની રક્ષા કરે. પુત્રનો ઉદ્ધાર કર્યો. સમય વ્યતીત થયો. પરમાત્મા પડખું ફરતા શીખ્યા. એટલે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું. તો એની અંદર બધા લોકો જમવાના હતા. એટલે માં યશોદાને એમ થયું કે મારા છોકરાને કોઈ હોવા નહીં દે. એટલે માં યશોદાએ ભગવાનને શણગાર કરી અને એક જે બળદગાડું હતું એની નીચે ભગવાનને પોઢાડે છે.
માં ગીત ગાતા જાય અને ભગવાનને પોઢાડ્યા છે. હવે તો ઓલું મ્યુઝિક મૂકી દેવામાં આવે ને છોકરું હોઈ જાય, હિચકાવાનો ક્યાં કોઈ પાસે સમય છે? હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું ને, હલા જ કરે. પહેલાના સમયમાં માં ઘંટલો ચલાવતી, અહીંયા વડીલો બેઠાને ખબર હશે, હાથથી ઘંટલો ચલાવતી અને બાળક જાગી ગયું હોય તો ઘોડિયામાં નાખે અને પગના અંગૂઠા હારે દોરી વીટે અને એને હિચકાવતી અને વળી પાછી ગીત ગાતી હોય. પારણિયું બંધાય મા યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદા ગીત ગાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું ગાવું. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારા લાલાને હિચકે હિચાવું, એના ગીતડા હું મંગલ ગાવું. મારો લાલો લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. 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 કેવો સુંદર સોહાય પારણિયું બંધાય મા યશોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો પારણિયામાં પોઢી જાય, એના ગુલાબી ગાલ. આ તો કૃષ્ણ ભગવાન વાળા લાલાની વાત છે. લાલા આપણે લાલો શબ્દ બોલી તેને મારું કે હતો, પણ તને હવે ઘોડિયામાં કેમ હુવારો? તમારા શેઠને કહો કે તમારું નથી, આ જશોદાના લાલાની વાત છે. છોકરા બધા ખૂબ ડાયા છે. બધા માં યશોદા ભગવાનને પોઢાડે છે. પારણિયામાં ઠાકોરજીને પોઢાડી દીધા. એ જે બળદગાડું હતું એ સટ્ટાસુર નામનો અસુર હતો, કંસનો મોકલેલો હતો, ભગવાનને મારવા આવેલો. પરમાત્માએ એક લાત મારી અને બળદગાડાને ઊંધું પટક્યું છે. માં યશોદા ભગવાનને સુવાડીને બરાબર ઉત્સવમાં ગયા અને આ બાજુ ભગવાને એ બળદગાડું ઊંધું નાખ્યું. કેમ? આ યશોદાના રૂપમાં આવેલી બુદ્ધિ ભગવાનને મૂકી અને જો સમાજના ઉત્સવમાં વહી જશે ને ભગવાનને ભૂલી જશે તો એના જીવનમાં ઉલ્કાપાત આવ્યા વગર નહીં રહે કોઈ દિવસ.
માટે યશોદા રૂપી બુદ્ધિને કહેજો, તું ગમે ત્યાં જાય પણ ઠાકોરજીને કોઈ દી ભૂલતી, ભગવાનને ન ભૂલીશ કોઈ દિવસ, પ્રભુને યાદ રાખીએ. બળદગાડાના ઊંધા પડવાનો અવાજ આવ્યો. સૌ લોકો દોડી દોડીને આવ્યા. માં યશોદાએ જે લાલનજીને છાતીએ લગાડ્યા. બધા જ માટલાઓ જે રસના ભરેલા હતા બધા ફૂટી ગયા. પરમાત્મા સમજાવે છે શક્તાસુર એટલે ભોગ વૃત્તિ છે. જીવનમાં અમુક સમય આવે એટલે ભોગને પણ પાટું મારી દેવાનું. જવા દો, હવે મોઢામાં દાંત ન રહે પછી પાણીપુરી ન ખવાય. અને કદાચ આપણે મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાતા હોઈએ તો આપણે બધાનું ધ્યાન રખાય કે આપણી સામે જે બાજુ કોઈ ઉભો હોય એ બાજુ ફરી ન ખવાય. અને મારી તમને બધાને પ્રાર્થના છે કે દાંત વગરનો માણસ પાણીપુરી ખાય ત્યારે એની સામે ઊભું રહેવું નહીં કોઈ દી. નકર અભિષેક સીધો તમારા ઉપર કરશે. કાલે જ મને આનંદ સ્વામી કહેતા હતા સૌથી વધારે કઈ ખાણીપીણીમાં વેચાતું હોય તો પાણીપુરી હશે. હો, તમે જુઓ કાલે એવું જવા દે. કાલે ચારધામ પાસે આપણા લોકો જે પાણીપુરી ખાતા હતા મેં જોયા. શોપિંગ કરે, હરી હરી. શક્તાસુરનો ઉદ્ધાર ભગવાને કર્યો. ભોગને મારવાની વાત ઠાકોરજીએ બતાવી છે. અવિદ્યા જાય એટલે ભોગ આવે તો એ ભોગને મારવો, એની કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. પછી તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાનું રૂપ લઈને આવેલો. એ વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તે માં યશોદાએ ભગવાન લાલનજીને બહાર આંગણામાં સુવાડેલા, એને ઉપાડીને લઈ ગયો. જેમ ઉપર ગયો ભગવાન ના ન પાડી, પણ ગોકુળથી એને મથુરા તરફ ગતિ કરી તો ભગવાન ના પાડી, ભાઈ અહીંયા નહીં જવાય. કારણ કે પરમાત્માના ગોકુળમાં રહ્યા ત્યાં સુધી, વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળમાંથી બહાર નહીં જાઉં. બીજો નિયમ ભગવાનનો હતો મારા માથાના વાળ નહીં ઉતરાવું. ત્રીજો નિયમ હતો સીવડાવેલા કપડાં નહીં પહેરવું. ચોથો નિયમ હતો હાથમાં વૃંદાવનમાં રહું ત્યાં સુધી હાથમાં હથિયાર નહીં ધારણ કરું કોઈ દિવસ, અસુરને મારું તો એમને મારું. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલી હોય એ વૃંદાવનમાં હું પગમાં પગરખા નહીં પહેરું કોઈ દિવસ. ભગવાન અહીંયા ઉઘાડા પગે રહ્યા હતા. એટલા માટે આજની તારીખે આપણે અહીંયા આવીને પણ વૃંદાવનની રજ માથા પર નાખીએ છીએ. રમણ રેતીમાં ભગવાન ગાયોને લઈને ચરાવવા નીકળેલા એ રમણ રેતીની એ રજ આપણે આપણા માથામાં પધરાવીએ છીએ. તો પરમાત્માએ આ 5 નિયમો સાથે અહીંયા રહેલા, પણ તૃણાવર્ત ન સમજ્યો એટલે ભગવાનને વજન વધાર્યો. અને એ વજન વધારીને પરમાત્માએ તૃણાવર્તની ગતિ ધીમી કરી, એની ગતિ મંદ થઈ. તો એના મનમાં વિચાર આવ્યો કે હું આ કોઈ નાના બાળકને લઈ આવ્યો કે કોઈ પથ્થરને લઈ આવ્યો મોટો. અંતે પથ્થરની શિલા યાદ આવી તો ભગવાને એને તરત જ પથ્થર સાથે પટકીને એને ઉદ્ધાર કર્યો. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. પછી માં યશોદાએ ભગવાન લાલનજીને પોતાના ગોદમાં લઈ પૈપાન કરાવ્યું. બગાસું ખાધું ભગવાને. તો માને ભગવાને પોતાના મુખારવિંદની અંદર ચૌબ્રહ્માંડના દર્શન કરાવ્યા. માને મોહ થયો કે મારો દીકરો નથી, પણ પરમાત્માએ માયાની ચાદર ઓઢાડી દીધી એટલે ફરી પાછો પુત્ર ભાવ થયો. એ વાત બતાવી. પછી વસુદેવજી મહારાજે ગર્ગાચાર્ય ઋષિને બોલાવીને પ્રાર્થના કરી, બાપજી અત્યારે મારી પાસે તમને દક્ષિણા દેવા માટે કશું નથી, પણ જ્યારે હું દક્ષિણા દેવા માટે એકદમ બરાબર થઈ જઈશ ત્યારે હું તમને દક્ષિણા આપીશ, પણ તમે મારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરી દો, જાઓ. ગર્ગાચાર્ય ઋષિ આવે છે, નામકરણ સંસ્કાર થાય છે. અને એ નામકરણ સંસ્કાર એકાંતમાં થાય છે, કારણ કોઈને ખબર ન પડે એમ આ સંસ્કાર કરવાનો હતો. યાદવોના કુળગુર જો નંદ બાબાના દીકરાનું નામ સંસ્કાર કરે તો કંસને ખબર પડે અને ત્યાં એના પર દુઃખ આવે, મુશ્કેલી આવે. એ મુશ્કેલી ન આવે એટલે એકાંતની અંદર નામકરણ સંસ્કાર કર્યા છે. ગૌશાળાની અંદર નામકરણ કર્યું. એમાં રોહિણીના દીકરા હતા, એનું નામ પાડ્યું છે બલરામજી મહારાજ.
અને પછી નંદ બાબાએ કહ્યું, બાબા અમે આને લાલો કહીએ છીએ, તમે કંઈક નામ આપો. ગર્ગાચાર્ય ઋષિ કહે છે, હું શું નામ આપું? બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. તાન્યહમ વેદનો જના. હું શું નામ આપું? વેદો પણ આના ગીત ગાય છે. નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. વેદો પણ નેતિ 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 કહ્યા કરે છે. હું શું નામ પાડું એનું? પુનિત મહારાજ કહે, નેતિ નેતિ વેદ પુકારે, પુનિત ગુણ ગાવે, ઓમ જયકાર. નેતિ નેતિ વેદ પુકારે છે, તો હું શું કહું? ગર્ગાચાર્ય ઋષિ કહે છે, બાપજી કઈક નામ આપો. અને પછી ગર્ગાચાર્ય ઋષિ કહ્યું કે સાંભળો, તમે મને કહો છો તો હું કહું છું કે તમારો દીકરો દર વખતે જ્યારે પણ અવતાર લઈને આવે ત્યારે અલગ અલગ વર્ણમાં અલગ અલગ રંગનો થઈને આવે છે, પણ આ વખતે તમારો દીકરો કાળા રંગનો બનીને આવ્યો છે, એટલે પેલું વેલું નામ એનું હું કૃષ્ણ રાખું છું. અને ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું નામકરણ સંસ્કાર લીલા થઈ, પરમાત્માનું નામ થયું. અને એમાં અનેક નામો, ભગવાન વસુદેવના દીકરા એટલે વાસુદેવ પણ કહેવાશે. જેવી જેવી લીલા કરશે એવા એવા નામથી ભગવાન ઓળખાશે. ભગવાનના અનેક નામોની કથા ગર્ગાચાર્ય ઋષિ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે ભગવાનના અનેક નામો છે. નામ તારા છે હજાર, ગણતાન આવે પાર. 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 પહોંચે ન પૂરો વિચાર, ક્યાં નામે લખવી કંકોતરી. પહોંચે પૂરો વિચાર, ક્યાં નામે લખવી કંકોતરી. પ્રભુ અમારો વિચાર જ નથી પહોંચતો, અમે ક્યાં નામે તમારી કંકોત્રી લખીએ? રોજ તમારે બદલવું, રોજ રોજ બદલે મુકામ. ક્યાં નામે લખવી કંકોતરી. રોજ 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 બદલે ક્યાં નામે લખવી કંકોતરી. રોજ એનો વિચાર બદલતો જાય છે, ક્યાં નામે કંકોત્રી લખશો? પણ એકાદું નામ તમે લખી રાખજો વાલા ભક્તજનો. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. ઉપર માખણ ખાનારો, વૃંદાવનના કોઈ પણ મંદિરમાં જાઓ એટલે મંદિરની બહાર ઉભા જ હોય, બે ગાલ ને લગાડી દે, રાધે રાધે. કેવું લાગે નહીં? આમ તમારા ગાલ ઉપર લખ્યું હોય રાધે રાધે, તમારા કપાળમાં લખ્યું હોય રાધે રાધે. એકાદું નામ હાથમાં લખાવી રાખજો, તમને જે ગમે એ લખાવી રાખજો. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ.
કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કણ ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં, લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં, લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. પરમાત્માનું નામ લખી રાખજો.